ચલો આપણે લોકોએ લાસ્ટ જ્યારે લેક્ચર કમ્પ્લીટ કર્યો હતો એમાં આપણે લોકોએ ડિસ્ટ્રીબ્યુશન ઓફ શું જોયું હતું તો કે રિઝર્વ્સ જોયા હતા અને રિઝર્વ્સ ની આપણે લોકોએ બનાવી હતી જર્નલ એન્ટ્રીઝ આવા બધા રિઝર્વ્સ હતા હવે આપણે લોકોએ જે બનાવવાનું છે એ જે કેના બેઝ ઉપર બનાવવાનું છે એ પહેલા સમજી લઈએ તો આપણે શું કરશું એક હેડિંગ આપીએ પહેલા તો હેડિંગ આપો સ્પેસિમેન ઓફ realization account શું કામ એને રિયલાઇઝેશન અકાઉન્ટ બનાવતા શીખવાડું છું એટલા માટે કારણ કે આના આધારે તમને લોકોને જર્નલ એન્ટ્રી આવડશે જર્નલ એન્ટ્રી જો આ રિયલાઇઝેશન નું સ્પેસિમેન આવડી ગયું ને તો તમને એની જર્નલ એન્ટ્રી છે ને ગર્લ્સ ઇઝીલી આવડી જશે એટલા માટે હવે હું તમને એમ કહું ચાલો હેડિંગ આપો રિયલાઇઝેશન અકાઉન્ટ any two sides. The first one is debit and the second one is credit. હવે આ જે તમે બનાવો ને તો પેજ એમને છોડી દેવું કારણ કે અહીંયા આપણે શું છે બધાને લગતી જર્નલ એન્ટ્રીઝ બનાવશું અહીંથી આપણે લોકોને જર્નલ એન્ટ્રીઝ ખબર પડશે ઓકે હવે ચાલો હવે એની નીચેના પેજથી શરૂઆત કરજો એમાં આપણે લખશું ટુ સેકન્ડ ટોપિક કારણ કે પહેલો ટોપિક તો આપણે લોકોએ ઓલરેડી છે એ રિઝર્વ્સ નો કવર કરી લીધો ઓકે સેકન્ડ ટોપિક છે હવે માનો કે બિઝનેસ થી ક્લોઝ થાય છે બિઝનેસ ક્લોઝ થાય એનો મતલબ થશે શું તો કે જે બેલેન્સ શીટમાં જેટલી પણ અસેટ્સ હશે ને એ બધાને આપણે ડિસ્પોઝ કરવી પડશે બરાબર છે એનો મતલબ એવો થયો કે અસેટ્સ shown in balance sheet sold out અસેટ્સ કે જે આપણને બેલેન્સ શીટમાં દેખાડેલી છે એને સૌથી પહેલા આપણે લોકોએ શું કરવું પડશે સોલ્ડ આઉટ કરવી પડશે પણ સ્વાભાવિક વસ્તુ છે તમે લોકો એટલું બાય નેચરલ સમજો તમે કે માનો કે કોઈ અસેટ્સ છે તમારી પાસે બેલેન્સ શીટમાં છે ઇન્સ્ટન્ટ સોલ્ડ આઉટ નહીં થાય તો સૌથી પહેલા શું કરવું પડશે આને ટુ સ્ટેપ્સમાં એને ડિવાઈડ કરો કે સૌથી પહેલા જે અસેટ્સ છે કે જે બેલેન્સ શીટમાં તમને બતાવી છે બરોબર એને તમે લોકો સૌથી પહેલા રિયલાઇઝેશન અકાઉન્ટમાં લઈ જાઓ બરોબર છે તો પેલું આપણે શું કરશું તો કે ભાઈ અસેટ્સ shown in balance sheet first transfer to realization account તમારે બધી અસેટ્સ બધી લાયબિલિટી ને સૌથી પહેલા ક્યાં ટ્રાન્સફર કરવાની રિયલાઇઝેશન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની એન્ડ સેકન્ડ sold out from realization account પહેલા તમારે શું કરવાનું ફ્રેન્ડ્સ કે સૌથી પહેલા જેટલી પણ અસેટ્સ છે એને રિયલાઇઝેશન એકાઉન્ટમાં લઈ જવાની પહેલું આ કરવાનું અને પછી અસેટ્સ ને સોલ્ડ કરવાની છે રિયલાઇઝેશન માંથી એટલે કે ડાયરેક્ટલી તમારે અસેટ્સ છે સોલ્ડ કરી નાખવાની નથી શું કામ એને કારણ કે જે લિક્વિડેટર હશે એટલે કે જે પાર્ટનરશિપ ફર્મને ક્લોઝ કરતો હશે ને એ એક પોતે અકાઉન્ટ બનાવશે એ અકાઉન્ટ બનાવશે ને એમાં શું કરશે કે સૌથી પહેલા બધી અસેટ્સ લખશે ને બધી લાયબિલિટી લખશે સૌથી પહેલા જેટલી પણ અસેટ્સ હશે એને રિયલાઇઝેશન એકાઉન્ટમાં શું કરી દેશે ડેબિટ કરી દેશે એટલે અહીંયા લખશું ટુ અસેટ્સ અકાઉન્ટ ઇન્ટી બ્રેકેટ કરીને લખજો shown in balance sheet excluding cash કેશ સિવાયની બધી અસેટ્સ છે આપણે અહીંયા લખી નાખશું શું કામ એને કેશ ને નહીં લખીએ કારણ કે કેશ નું તો ઓલરેડી આપણે અકાઉન્ટ બનાવીએ છીએ કેશ નું આપણે શું બનાવીએ છીએ ઓલરેડી
અકાઉન્ટ બનાવીએ છીએ. સમજાય છે બેનો? હા સર. ઓકે ચાલો હવે માનો કે પેલા જે અસેટ્સ છે એને આપણે લોકો રિયલાઇઝેશનમાં ટ્રાન્સફર કરીએ તો એન્ટ્રી બનાવી હશે તો શું એન્ટ્રી બનાવી શકીએ કયો જીએ? તો કે અસેટ્સ ને આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં વિચ સાઈડ લઈ કઈ સાઈડ લઈ જઈએ છીએ? ડેબિટ સાઈડ. એટલે એન્ટ્રી શું બની? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ. તો પહેલી એન્ટ્રી અહીંયા જે આપણે પેરેગ્રાફ બનાવ્યું છે ને બાયફર્કેશન, અહીંયા લખજો પહેલી એન્ટ્રી realization account debit to assets account credit. Clear પહેલું વર્ક? realization account debit to assets account credit. હવે આ assets sold out કરશે, ઓલો liquidator હશે ને એ sold out કરી નાખશે. sold out કરશે પણ મેં પેલા શું કીધું કે સૌથી પહેલું એને કામ શું કર્યું હોય તો કે જેટલા પણ અસેટ્સ છે એ બધાના અકાઉન્ટ ક્લોઝ કરી અને રિયલાઇઝેશનમાં ડેબિટ કરી દીધી. હવે અસેટ્સ નું કોઈ પણ જાતનું અસ્તિત્વ છે નહીં. એનો મતલબ એવો થયો કે હવે જે તમારે અસેટ સોલ્ડ આઉટ કરવાની છે એ ક્યાંથી કરવાની છે? રિયલાઇઝેશન અકાઉન્ટ્સ માંથી જ કરવાની છે. ક્લિયર? હવે માનો કે તમે અસેટ્સ જો અસેટ્સ લિક્વિડેટર પોતાના સ્ટેટમેન્ટમાં લઈ આવ્યો હતો તો એને અહીંયા ડેબિટ કરી હતી. હવે લિક્વિડેટર અસેટ્સ ને વેચી નાખે તો રિયલાઇઝેશનમાં શું કરી દેશે? ક્રેડિટ કરી દેશે. શું કરી દેશે? ક્રેડિટ. બીજી વસ્તુ આ અસેટ્સ જે વેચે છે એ કઈ મફતમાં તો નહીં વેચે, તો શેમાં વેચશે? બાય કેશ ઓર બેંક અકાઉન્ટ. બાય કેશ ઓર બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ લખું છું અસેટ્સ સોલ્ડ આઉટ. તમને એની એન્ટ્રી બોલજે શું કરી શકીએ આપણે? તમન્ના છે કે વહી ગઈ? શું એન્ટ્રી કરાય આની? યશા? cash or bank account debit to realization account credit. ઓકે એન્ટ્રી કરીએ આપણે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ. સર હું કઈ બોલી સંભળાણ? હા તો ભલે મેં કીધું કઈ ના 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 સમજાણો. ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ ક્રેડિટ. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ. આવડ્યું? cash or bank account debit to realization account credit. Clear? એટલે આમાં તો એવું થયું ને કે આપણે અસેટ સામે લખી અને બાજુમાં એને સોલ્વ કરી દીધી અને એ પણ લખી નાખ્યું. હા હા એટલે પાર્ટનર્સ હશે ને સોરી પાર્ટનરશિપ નું જે ઓલું કરતો હશે ને લિક્વિડેશન રિઝોલ્યુશન ની આખી પ્રોસેસ એ પેલા શું કરશે? બધી અસેટ્સ ના અકાઉન્ટ ક્લોઝ કરી અને રિયલાઇઝેશન માં ડેબિટ કરી દેશે. એટલે હવે અસેટ્સ ના અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા અને પછી ત્યાંથી વેચશે, પછી ત્યાંથી એ સોલ્ડ આઉટ કરશે. એટલે પેલા અહીંયા આપણે એને લઈ આવ્યા રિયલાઇઝેશન માં અને પછી એને સોલ્ડ કર્યું રિયલાઇઝેશન માંથી. ઓકે તો આને લગતો આપણે સમ જોઈએ એટલે વધારે આઈડિયાઝ આવે. ચલો આવી જાવ એક્સરસાઇઝમાં. પેજ નંબર આજ મારે ટિક કરી લેવા. કેટલી વખત આમ પેજ ફેરવીશ. એક્સરસાઇઝમાં સમ નંબર 5 ઉપર આવો અને એની સિચ્યુએશન નંબર છે 2. મેં પહેલા જ કીધું જે થાતી જાય એ માર્ક કરતા જાજો. સિચ્યુએશન નંબર 2 જોવો જોઈએ. પેજ નંબર છે તમારા કેટલા પેજ નંબર છે ટેક્સ્ટ બુકના? 311. શું છે જુઓ. In the balance sheet, land and building 8 lakh and investment 2 lakhs are disclosed. બેલેન્સ શીટ ની અંદર 8 લાખ રૂપિયાના લેન્ડ અને બિલ્ડિંગ છે અને 2 લાખ રૂપિયાના શું છે? ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે સૌથી પહેલા આપણે શું કરશું તો કે આ લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ને છે આપણે ક્યાં લઈ જશું તો કે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લઈ જશું અને પછી એને સોલ્ડ આઉટ કરશું. સોલ્ડ આઉટ કઈ રીતના કર્યા? રિસ્પેક્ટિવલી 9 lakh and 150 આર રિયલાઇઝ ફ્રોમ ધેમ. અને એમાંથી 9 લાખ રૂપિયા ને 1,50,000 છે એના રિયલાઇઝ
ક્યાં છે? સૌથી પહેલા લેન્ડ એન્ડ બિલ્ડિંગ ના ઇન્વેસ્ટમેન્ટ ને રિયલાઇઝેશન માં લઈ જઈએ. લખજો એક્સરસાઇઝ સમ નંબર 5 સિચ્યુએશન નંબર 2. ચલો એટલે જર્નલ એન્ટ્રી નું ફોર્મેટ ડ્રો કરવું હોય તો કરજો. બરોબર છે. અહીંયા આપણી પાસે એટલો બધો ટાઈમ રહેતો નથી એટલે હું નથી કરતો. જસ્ટ એમાં ખાલી જનરલ એન્ટ્રી દેવાની. હા, આની અંદર જર્નલ એન્ટ્રી જ પૂછાશે આ ચેપ્ટર ની અંદર નહીં. બરોબર છે. ચાલો એ મોટો સમ નહીં એટલો મોટો હે. નહીં આની અંદરથી મોટા સમ નહીં પૂછે, છતાં આપણે કરી લેશું એકાદ બે એટલે વાંધો ન આવે. ઓકે, ખાલી રિયલાઇઝેશન ની જનરલ એન્ટ્રીઝ એટલું જ કરીએ ને તો. હા, એટલું જ છે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 10 lakhs to land and building account credit 8 lakh to investment account credit 2 lakhs. ઓકે, પેલું આપણે રિયલાઇઝેશન માં બધી અસેટ્સ ને લઈ ગયા. અસેટ્સ ડેબિટ હતી, એનો અકાઉન્ટ ક્લોઝ કરો એટલે અસેટ્સ ને ક્રેડિટ કરીને રિયલાઇઝેશન ને શું કર્યું? ડેબિટ. હવે આ બે સોલ્ડ આઉટ કેટલામાં કર્યા છે એવા જોઈએ. 9 lakh plus 150 એટલે 10,50,000 માં સોલ્ડ આઉટ કર્યા. 10,50,000 માં સોલ્ડ આઉટ કરો એટલે આપણા બિઝનેસમાં કેશ આવે તો ડેબિટ એટલે કે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 10,50,000 to realization account credit 10,50,000. Now okay, આવડું ગર્લ્સ? ઉપર પ્રોફિટ થયો એ ક્યાં આપણે દેવાનો? પ્રોફિટ ડાયરેક્ટલી અસર થઈ જાય. જો ડાયરેક્ટલી અસર થઈ જાય, આ 10 લાખ રિયલાઇઝેશન ડેબિટ કર્યા હતા અને 10,50,000 રિયલાઇઝેશન કેશ દેતા હોય ત્યારે એ લોકો કેશ લઈ લે છે. અરે એમ નહીં, આ રિયલાઇઝેશન માટે ડેબિટ 10 લાખ કરી દીધા કે નહીં? હા, અહીંયા જો બરોબર. અને રિયલાઇઝેશન માં ક્રેડિટ કેટલા કર્યા? 1050 કર્યા ક્રેડિટ. 50,000 નો પ્રોફિટ થઈ ગયો, એની મેળે ઓટોમેટિક પડી જશે. એની આપણે એન્ટ્રી નથી કરવાની, ઓટોમેટિક એન્ટ્રી થઈ જશે એની પ્રોફિટ ની. ઓકે, સમજાણું? ઓકે, ચલ એના પછી જોવો જોઈએ સમ હજી એના જેવો છે, ટેન્શન લેવા. 9 એક્સરસાઇઝ 5 માંનો 9મો હેડિંગ આપો. એક્સરસાઇઝ 5 ની સિચ્યુએશન નંબર છે 9. ચાલો જોઈએ શું છે. મશીન ઇઝ ડિસ્ક્લોઝ ઇન ધ બુક્સ એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન 2 lakh. 2 લાખ રૂપિયા બુકમાં બતાવ્યું છે મશીનરી. બુક વેલ્યુ ઇઝ રિયલાઇઝ અને એના રૂપિયા કેટલા આવ્યા છે? બુક વેલ્યુ જ આવી છે. તો ચાલો એમાં એ કરીને લખશું. ચલો મશીન ને પેલા રિયલાઇઝેશન માં લઈ જાશું એટલે શું થશે? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 2 lakhs to machine account credit machinery account credit 2 lakhs. અને being લખ્યું તો એ લખી શકાય કે being machinery account close and transfer to realization account. બરોબર છે. અને રિયલાઇઝ કર્યા છે એટલે એને બુક વેલ્યુ જ આવી છે એટલે કે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 2 lakhs. જો આપણે સરખે સરખા છે ને બધા ટ્રાન્ઝેક્શન આખી ટેક્સ બુક માંથી કરી નાખીએ બરોબર, એટલે તમને લોકોને વ્યવસ્થિત યાદ રહી જાય. ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ 2 lakhs. ના ઓકે, આની અંદર કઈ પ્રોફિટ ન થયો, આની અંદર કઈ લોસ બી નથી થયો. ક્લિયર? આપણે આ ક્વેશ્ચન નંબર 5 છે એને આખે આખી 12 સિચ્યુએશન એક ફોર્મેટમાં જ આવી જાય ને? નહીં, અલગ અલગ રીતે આવશે. એટલે હું અત્યારે તમને અલગ અલગ રીતે એની જર્નલ એન્ટ્રી શીખવાડું છું. તમે અલગ અલગ કરાવો છો પણ અમારે સીધું લખવાનું કે અલગ અલગ બનાવી લખવાનું? તમને ખાલી એમ જ પૂછશે કે ત્રણ ટ્રાન્ઝેક્શન પૂછશે, એની ખાલી તમારે એન્ટ્રી દેવાની રહેશે. ઓકે, એ તો ભેગી જ દઈ દેવાની ને? હા, એટલે આ રીતના દેવાની એન્ટ્રીઓ આવી રીતના કરવાની. તમને આવી રીતના જ પૂછશે. માનો કે આ એક એન્ટ્રી પૂછી
પછી આ બીજી એક એન્ટ્રી પૂછે. એન્ટ્રી, બે તમે એન્ટ્રી, ત્રણ એન્ટ્રી, એમ 3 સિચ્યુએશન દે તો એ એક જ ફોર્મેટમાં દઈ દઈએ ને એમ. નહીં, અરે ફોર્મેટ, હા એટલે ફોર્મેટ એક જ બનાવવાનું. ડેટ, હા પર્ટિક્યુલર, LF નંબર, ડેબિટ, ક્રેડિટ બધું એક જ બનાવવાનું, હા પણ એ એન્ટ્રી અલગ. ટેબલમાં દઈ દઈએ. ઓકે, 1 એન્ટ્રી 2 અલગ 3 રાખવાની. એવી. હા હા, હા રેડી. પછી જુઓ હજી એક છે, ચાલો અહીંયા છઠ્ઠાનું ચોથું જુઓ. ચાલો 6 નું 4, exercise 6 નું 4, book value of sundry asset is 270, realized 227. તો એક sundry assets હતું એ 270 ની હતી અને એના રિયલાઇઝ કેટલા થયા 227. તો ચાલો exercise sum number 6 સિચ્યુએશન નંબર 4. હજી એટલે જ કહું છું કે જે કરાવું ને એ ટીક કરતા જજો. ચલો પહેલી એન્ટ્રી શું કરશું કે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ $270,000 to sundry assets account credit $270,000. પછી સેકન્ડ એના આવ્યા છે કેટલા આપણને 227 આવ્યા છે, બરોબર ને? તો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ $227,000 to realization account credit $227,000. Now okay. ચલો એના પછી આપણે જાશું હવે ઇલસ્ટ્રેશનમાં. ચલો આવી જાઓ ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ ઉપર. સર આ તમન્નાનો વોઇસ નથી આવતો લાગતો. કા તમારો વોઇસ ક્લિયર નહીં હોય તમન્ના. તમન્ના સર વોઇસ ઇન્ક્રીઝ કરો, સર વોઇસ વધારો. મારો તો વોઇસ ઇન્ક્રીઝ જ છે. ચલો હવે નાવ વધી ગયો. ચાલો જોઈએ. હવે આપણે ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ ઉપર આવો. એમાં જુઓ ચલો શું કે છે કે land and building 1 lakh, investment 50,000 are disclosed in the balance sheet at the time of dissolution. 80,000 and 60,000 are realized. Land and building 1 lakh છે, investment 50,000 છે. તો ચાલો એન્ટ્રી લખો, તમારી સામે જ છે કે realization account debit 1,50,000 લખો. realization account debit 1,50,000 to land and building account credit 1 lakh, to land and building account credit 1 lakh, to investment account credit 50,000, to investment account credit 50,000 થયું. એના પછી કેટલા રિયલાઇઝ થયા છે એના 80,000 અને 60,000 એટલે 140 રિયલાઇઝ થયા. તો એન્ટ્રી લખો cash or bank account debit 140, cash or bank account debit 140 to realization account credit 140, to realization account credit 140. Now okay everyone, clear? હા સર. ઓકે હા ચાલો હવે આપણે સેકન્ડ સમ છે ને ધેટ ઇઝ ધ મોસ્ટ આઈપી, કારણ કે ઘણી વખત સ્ટુડન્ટ છે આમાં મિસ્ટેક કરી નાખતા હોય છે. તો આપણે એ સમ ગણવા જઈએ છીએ. સમ નંબર છે સેકન્ડ. ઓકે એન્ડ માર્ક ઇઝ ધ મોસ્ટ આઈપી સમ. ચલો જોઈએ શું સમ છે. પહેલા તો કે
At the time of dissolution, total asset of the firm are 4 lakh. Total assets 4 lakhs, 4 lakh ની છે. Out of that 40% are current asset. 40% current હોય તો 60% કેવી હોય? Non current હોય. Where cash is included 20,000 અને current ની અંદર cash ના 20,000 છે. 120% of fixed assets are realized, 80% are realized from current assets. સમજો ચાલો. Illustration 1 ની second situation. Illustration number 1 અને એની situation number છે 2. ક્લિયર? જોઈએ. સૌથી પહેલા ટોટલ અસેટ્સ આપણને કેટલી આપી છે? હું જેમ કરું છું એમ જ કરવાનું છે એવરીવન. ઈઝી પડશે. ટોટલ અસેટ્સ કેટલી છે? 4 લાખ રૂપીસ. ઓકે. આની અંદર એ આપણને એમ કે છે કે 40% આર કરંટ અસેટ. એટલે આ જે 40% છે એ શું છે? કરંટ અસેટ્સ છે. તેનો મતલબ એમ કે 60% શું હોય? નોન કરંટ હોય. ક્લિયર એટલું? હવે કરો 4 લાખ ના 40% એટલે 1,60,000 થયા. 4 lakh into 40% એટલે કેટલા થયા? 1,60,000 રૂપીસ. અને અહીંયા 4 લાખ ના 60% કરો એટલે કેટલા થયા? 2,40,000 રૂપીસ. આટલું થયું. હવે પાછું એમ કે છે કે જે કરંટ અસેટ્સ 160 છે ને એમાં 20,000 તો કેશ છે. કેશ કેટલા છે? 20,000 રૂપીસ. જો આગળ વાંચો તમને કહે છે કે કરંટ અસેટ વેર કેશ ઇઝ ઇન્ક્લુડેડ 20,000 અને કરંટ એસેટ્સ ની અંદર 20,000 કેશ ઇન્ક્લુડ થયા છે એટલે કેશ ને અલગ કરી નાખો તો અધર કરંટ અસેટ કેટલી હોય કે જેને આપણે વેચી શકીએ? 1,40,000 હોય. ટોટલ 160 હતા એમાંથી 20,000 તો કેશ હતા તો 140 હોય કરંટ અસેટ્સ હોય, અધર કરંટ અસેટ્સ કે જેને આપણે વેચી શકીએ. ક્લિયર એટલું? કે જેને આપણે વેચશું. બરાબર છે. હવે આને રિયલાઇઝ અહીંયા રિયલાઇઝ નું પણ કરી જ નાખીએ એટલે આપણે ડાયરેક્ટ એન્ટ્રી જ કરવાની છે. રિયલાઇઝેશન. રિયલાઇઝડ એટલે કે વેચાણ કિંમત, સેલ્સ પ્રાઇસ, વોટએવર. શું કહે છે? 120% of fixed assets are realized and 80% are realized from current assets. Current assets ના 80% મળ્યા અને ફિક્સ્ડ એટલે કે નોન કરંટ ના 120% મળ્યા. તો નોન કરંટ એસેટ્સ કેટલી છે જુઓ જોઈએ? 240 એના 120%. અને કરંટ જે છે એટલે કે અધર કરંટ લખવાની. અધર કરંટ 1,40,000 છે એના કેટલા આવ્યા? 80% આવ્યા. ઓકે. તો 240 ના 120% કરો એટલે 288 આવે. અને 140 ના 80% કરો એટલે 1,12,000. તો અહીંયા આપણને ટોટલ કેટલા મળે છે? 4 લાખ રૂપીસ આપણને ટોટલ કેશ રિસીવ થાય છે. ટોટલ કેશ રિસીવ્ડ અથવા તો સેલ્સ પ્રાઇસ 4 લાખ. ક્લિયર? હવે આપણે સૌથી પહેલું કામ શું કરવાનું છે મહત્વનું છે તો કે સૌથી પહેલા આપણે રિયલાઇઝેશન માં લઈ જવાના છે. કોને? 4 લાખ રિસીવ થઈ ગયા. કાઈ વૈધું ઘટ્યું નહીં. ખોટા ખોટી મગજમારી કરાવી અને અકાઉન્ટ છે ને મગજમારી કરવાની એટલે તારું નામ અકાઉન્ટ છે. બરાબર છે. ચાલો પહેલી એન્ટ્રી શું લખશું? ના તો બધું વધઘટ થતું હશે બિચારા લખાયું આખું. હા. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ એને એનો ખબર હોય કે ભવિષ્યમાં શું થવાનું છે. ચલો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ કેટલા? તો કે 3,80,000 કારણ કે કેશ છે કોઈ દિવસ રિયલાઇઝેશન માં આવતા નથી. શું કારણે? કારણ કે કેશ નું તો આપણે ઓલરેડી અકાઉન્ટ બનાવીએ છીએ. તેને રિયલાઇઝેશન કારણ હું આમ બી કેશ થોડી વેચાય. કોઈ કેશ વેચવા જાય ટુ અધર કરંટ અસેટ અકાઉન્ટ
1,40,000 to non-current assets account અથવા તો ફિક્સ assets account બે નામ સાચા છે 2,40,000. Second entry, cash or bank account debit ₹4 lakh to realization account credit ₹4 lakh. Now okay everyone? Clear? વર્કિંગ નોટ બહુ મહત્વની છે અને 3 માર્ક્સમાં જ્યારે એને પૂછવું ને ત્યારે આખી સિચ્યુએશન પૂછી શકે કારણ કે આ વર્કિંગ નોટ બેઝ છે સમ. ઓકે ટોટલ કેટલા માર્ક્સ નું હશે ચેપ્ટર? આ ચેપ્ટર 8 to 9 માર્ક્સ નું. અને કયા સેક્શન માં પૂછાશે? સી અને સી અથવા ડી માં નહીં, સી ની અંદર પૂછાશે. સી ની અંદર 3 માર્ક્સ ના બે સમ હશે અને એક વન એમસીક્યુ ને વન સેન્ટેન્સ હશે. એટલે આ લોકો જો સ્પેસિફિક નથી કર્યું 5th 6th અને 7th ચેપ્ટર પૂછીને 27 માર્ક્સ નું એવું એ લોકો કહે છે. બરોબર છે? એટલે આમાંથી એ લોકો કાઢી શકે. બરોબર છે? ચાલો હવે હું આના જેવા સમ છે ને એ હોમવર્ક માં આપું છું. સેમ આ જ રીતના થશે, સેમ આ રીતે. બરોબર છે? એક્સરસાઇઝમાં આવી જાઓ. પેલા તો ચોથાની 7મું HW માં લખો, ચોથાનું 7મું અને પાંચમાનું 3જું. એક્સરસાઇઝ HW ચોથાનો 7મો અને પાંચમાનો 3જું. જો સેમ સમ છે, સેમ સમ આના જેવો જ છે. બુક વેલ્યુ ઇઝ રિયલાઇઝ, પણ આની અંદર શું આવશે? રિયલાઇઝ બુક વેલ્યુ થશે અને આની અંદર હમણાં જે કહ્યું કે 120 ને 80% રિયલાઇઝ. હોમવર્કમાં કરીને આવજો, હું તમને કાલ સોલ્વ પણ કરાવીશ, પણ કરવું કમ્પલસરી રહેશે એવરીવન. ઓકે? હા કરવું કમ્પલસરી. અને ઓકે ચલો. રિટાયરમેન્ટ નું શું થયું છે? સમ બાકી હતા શેનું?